third lecture of quantum chemistry, very important unit in semester 6. ગઈકાલે આપણે કારકો એની વાત કરતા હતા. કારકો શું છે, બરાબર? કારક જે છે એ એક ગાણિતિક સંજ્ઞા છે, મેથેમેટિકલ સિમ્બોલ છે, જે એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરે, એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતરિત કરે. ઇટ ઇઝ અ મેથેમેટિકલ સિમ્બોલ that transfer one form into another. આ આપણે વાત કરી હતી, કારકની વ્યાખ્યા આપી હતી. એક ચોક્કસ ગાણિતિક સંજ્ઞા છે કે જે એક વિધેયનું રૂપાંતર બીજા વિધેયમાં કરે. હવે ખાસ કારકની અંદર આપણે એની સંજ્ઞા જે છે એને એ વડે દર્શાવીએ તો આપણે જે કારક છે એને એ કેપથી લખીએ છીએ, એના ઉપર કેપ સિમ્બોલ આપવાનો. કારકને જે દર્શાવીએ છીએ આપણે એ આ રીતે, જે કેપ છે એ રીતે આ રીતે કેપ ઉપર કેપ લખવાની આવી, બરાબર? આ કેપ આવશે આ રીતે, અને કારક કહેવાય. જે કારકની જો વ્યાખ્યા આપીએ તો એક ગાણિતિક સંજ્ઞા છે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફંક્શનને રૂપાંતરિત કરે, અથવા એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં, નવા ફંક્શનમાં રૂપાંતરિત થાય, એને આપણે કારક કહીએ છીએ. આ બધા જ કારકો છે. સ્થાનનો કારક છે એક્સ કહેવાય, બરાબર, અથવા આર કહેવાય. ત્યાર પછી વેગમાન, એક્સ દિશામાં જે વેગમાન છે એને પી એક્સ કહેવાય. વાય દિશામાં વેગમાન છે એને પી વાય કહેવાય. ઝેડ દિશામાં વેગમાન હોય એને પી ઝેડ કહેવાય. પી એક્સ બરાબર એચ અપન 2πi ડી બાય ડી એક્સ આવે. પી વાય બરાબર એચ અપન 2πi ડી બાય ડી વાય આવે. અને પી ઝેડ બરાબર એચ અપન 2πi ડી બાય ડી ઝેડ આવે. આ બધા જુદા જુદા કારકો છે. સાથે સાથે ગતિશક્તિના કારકની વાત કરીએ તો -h² અપોન 8π² m del², બરાબર? આ બધી જ જે છે એ જુદા જુદા કારક છે. હવે આજે જે છે એ કારકની અગત્યની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાની છે. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ ઓપરેટર. કારક જે છે એની અગત્યની લાક્ષણિકતા. કારકની લાક્ષણિકતા જે છે એમાં કારકની હર્મિશિયન લાક્ષણિકતા પહેલા ચેક કરવાની છે. હર્મિશિયન કારક કોને કહેવાય? કારકની હર્મિશિયન લાક્ષણિકતા. કોઈ પણ કારક છે એને હર્મિશિયન કારક ક્યારે કહેવાય, બરોબર? જે તે કારક છે હર્મિશિયન કારક છે કે નહીં, એની હર્મિશિયન લાક્ષણિકતા. આ હર્મિશિયન લાક્ષણિકતા ચેક કરવા માટે હર્મિશિયન જે શરત છે એનું પાલન થવું જોઈએ, તો એ કારક છે એને આપણે હર્મિશિયન કારક કહીએ. જો ક્વોન્ટમ યાંત્રિક કારક ક્વોન્ટમ યાંત્રિક કારક નીચે મુજબ શરતનું જો પાલન કરે તો એને આપણે નામ આપીએ છીએ. એક અગત્યની શરત છે, જો ક્વોન્ટમ યાંત્રિક કારક નીચે મુજબની શરતનું પાલન કરે. નીચે મુજબની શરતનું પાલન કરે તો તેને હર્મિશિયન કારક કહેવાય. Operator which following condition, then it is called Hermitian operator.
જો કારક એ હર્મિશિયન હોય તો એના માટે બે આઇગન વિધેયો લેવાના, કોઈ પણ બે આઇગન વિધેયો. આપણે ધારો કે કારક એ હર્મિશિયન કારક છે આવું ચેક કરવું છે, તો કારક એને બે આઇગન વિધેય લેવાના જુદા જુદા, બે આઇગન વિધેયો સાઈ અને ફાઈ લઈ લઈએ. કારક એ જે છે એને બે આઇગન વિધેયો સાઈ અને ફાઈ લઈ અને જો ચેક કરવામાં આવે, આ રીતે ઓપરેટ કરવામાં આવે કે ભાઈ સાઈ વિધેય છે એમાં કારક એ અહીંયા વચ્ચે મૂકવાનો અને કારક એ પહેલા ફાઈ ઉપર ઓપરેટ કરે, એનું પરિણામ જે મળે એ સાઈ ઉપર ઓપરેટ, એના ઉપર ફંક્શન સાઈ ઓપરેટ કરે. તો આ જે કંઈ રિઝલ્ટ આવે એના બરાબર આન્સર આ રીતે આવવો જોઈએ. ધારો કે બે વિધેયનું સ્થાન બદલો, તમે ફાઈ પહેલાં લખો, કારક અહીંયા વચ્ચે લખો અને અહીંયા સાઈ લખો, તો આ બંને જે પરિણામ છે એ સરખા આવવા જોઈએ. અહીંયા જે છે ને પહેલાં આ ઓપરેટ થશે, અહીંયા આ બંને પહેલાં ઓપરેટ થશે, એટલે આ બંને પરિણામો સરખા આવવા જોઈએ. બરાબર, બંને જે રિઝલ્ટ જે છે એ પરિણામ સરખા આવે તો એને આપણે અહીંયા આગળ ખૂબ જ અગત્યનું નામ આપીએ છીએ હર્મિશિયન કારક. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થવું જોઈએ તો એને આપણે હર્મિશિયન કારક છે એવું કહીએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બરાબર, ડીટાઉ. આ જે શરત છે આ શરતને કહેવાય હર્મિશિયન કન્ડિશન, હર્મિશિયન શરત. આનું જો પાલન કરતું હોય કારક તો એ કારક છે એને નામ આપવું હોય તો આપણે હર્મિશિયન કારક કહીએ. જ્યાં ખાસ ધ્યાન રાખજો, જ્યાં ફંક્શન જે બે વિધેય જુદા જુદા છે સાઈ અને ફાઈ, આ બંને વાસ્તવિક છે, આ બંને વાસ્તવિક વિધેયો છે, આ બંને જે છે એ વાસ્તવિક વિધેયો છે, ખાસ યાદ રાખજો. જો વાસ્તવિક વિધેય ન હોય તો આપણે આ રીતે લેવું પડે, જો એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન લેવાનું, સાઈ સ્ટાર ઓપરેટર એફ વાય ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 5 એસઆઈ એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ ડી ટાઉ. તો આ કેસની અંદર જે સાઈ સંકીર્ણ છે એવું કહેવાય, સાઈ કોમ્પ્લેક્સ છે. અહીંયા જે સાઈ જે છે એ સંકીર્ણ છે એટલે કે કોમ્પ્લેક્સ છે, આવું કહેવાય. અને સાઈ સ્ટાર એ સાઈનો કોમ્પ્લેક્સ કોન્જુગેટ છે એવું કહેવાય. અહીં જે સાઈ સ્ટાર વાપરીએ છીએ એ સાઈનો કોમ્પ્લેક્સ કોન્જુગેટ ફોર્મ છે. આવું કહેવાય. ડી ટાઉ એ અવકાશમાં કદ દર્શાવે. અહીંયા જે ડી ટાઉ લખેલું છે, ડી ટાઉ એ અવકાશમાં કદ દર્શાવે. ડી ટાઉ જે છે એ અવકાશમાં કદ દર્શાવે છે, જેમાં વિધેય વ્યાખ્યાયિત બને છે અને કારક એ છે એ હર્મિશિયન કારક કહેવાય જો આ શરતનું પાલન થાય તો. આપણે ક્વેશ્ચન જો આવો પૂછે, હવે ક્વેશ્ચનની જો વાત કરીએ તો એ ક્વેશ્ચન આ ટાઈપનો પૂછે કે ધારો કે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર કારક આપી દે તમને અને પ્રશ્ન એવો પૂછે કે આ કારક હર્મિશિયન છે કે નહીં તે ચકાસો. આપેલ કારક હર્મિશિયન છે કે નહીં તે ચકાસો. તો આ તમારે કેવી રીતે ચકાસવાનું? તો જો કારક હર્મિશિયન શરતનું પાલન કરતો હોય તો એ કારક છે એ હર્મિશિયન કારક કહેવાય, અને જો કારક હર્મિશિયન શરતનું પાલન કરતો ન હોય તો એ કારક છે એ હર્મિશિયન કારક નથી એવું કહેવાય. એટલે એના માટે આપણે હર્મિશિયન શરત જે છે એનું પાલન કારક કરતો હોવો જોઈએ, હર્મિશિયન શરત ચકાસવી પડે. અને
આના માટે આપણે બે વિધેયની જરૂર પડે, બે જુદા જુદા વિધેય લેવાના, કોઈ પણ વિધેય લેવાના કે જેનું વિકલન સંકલન તમને આવડતું હોય એવા વિધેય લેવાના. ધારો કે સાઈ બરાબર e⁻⁰ હું આ બે વિધેય લઉં છું. અહીંયા કોઈ પણ લઈ શકો તમે, સાઇન એક્સ અને કોસ એક્સ લઈ શકો, એમાં કંઈ આન્સરમાં બહુ ફરક પડે, આન્સરમાં કોઈ ચેન્જીસ ના આવે. તમને જે વિધેયનું વિકલન સંકલન આવડતું હોય એવા વિધેય તમારે બે જુદા જુદા વિધેય પસંદ કરવાના. કોઈ પણ કારક હર્મિશિયન હશે તો એ હર્મિશિયન રહેશે જ, પછી કોઈ પણ વિધેય લેશો. સાઈ બરાબર e⁻⁰ અને બીજું વિધેય લઈએ આપણે ફાઈ બરાબર સાઇન એક્સ લઈએ. બે સ્વીકૃત તરંગ વિધેયો છે. ધારો કે આ બે તરંગ વિધેયો છે, આપણે આ બે તરંગ વિધેયો લઈએ. હવે આને આપણે સમીકરણ એક આગળ જે જોયું હતું એની ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીએ. જે હર્મિશિયન શરત હતી, હર્મિશિયન શરત આ રીતે હતી કે સાઈ સ્ટાર, કારણ કે આમાં જો ઇમેજનરી પાર્ટ છે એટલે કોમ્પ્લેક્સ કોન્જુગેશન તમારે લેવું પડશે. આઈ છે, વાસ્તવિક ભાગ નથી, કાલ્પનિક ભાગ પણ સાથે છે, એટલે તમારે અહીંયા કોમ્પ્લેક્સ કોન્જુગેટ ફોર્મ લેવું પડશે. આ આપણી જે હર્મિશિયન શરત છે એ શરત આ રીતની શરત છે કે જેમાં અહીંયા ફાઈ પહેલાં લખો, અહીંયા એ અને સાઈ લખો, ડી ટાઉ. આ હર્મિશિયન શરત છે. આ શરત પ્રમાણે ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરવાની. ડાબી બાજુ પ્રમાણે સાઈ સ્ટાર ઓપરેટર એ ફંક્શન ફાઈ ડી ટાઉ આ ચકાસીએ આપણે. તો સાઈ સ્ટાર એટલે e⁻⁰ આપેલ છે તમને, પણ આપણે તો e⁻⁰ જે છે ને એ તો સાઈની કિંમત છે, આપણે એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખવાનું છે. સાઈ બરાબર e⁻⁰ આપેલ છે, તો સાઈ સ્ટાર જો તમારે લખવા હોય તો એ સાઈ સ્ટાર જે છે એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન છે. એટલે જેમાં આઈ વાળી ટર્મ આવતી હોય, આઈ વાળું પદ, એની સાઇન બદલાઈ જાય. જેમાં આઈ વાળી ટર્મ આવતી હોય એની સાઇન બદલાઈ જાય. એટલે અહીંયા આવશે e⁻⁻⁰. આ સાઈ સ્ટાર કહેવાય. હવે અહીંયા સાઈ સ્ટારની જગ્યાએ આપણે લખીએ e⁻⁻⁰. ઓપરેટર એ ની જગ્યાએ d²/dx² લખવાનું. ઓપરેટર એ ઇઝ d²/dx², અને જે ફંક્શન છે તમારું એ ફંક્શન સાઇન એક્સ છે બ્રેકેટમાં. ડી ટાઉની જગ્યાએ dx, એક્સની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ, એટલે e⁻⁻⁰ એક વખત વિકલન કરશો એટલે d/dx થઈ જશે, સાઇન એક્સનું કોસ એક્સ થશે. ફરી તમે બીજી વખત વિકલન કરશો તો કોસનું માઇનસ સાઇન એક્સ, કોસનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ, -1 આગળ આવશે એટલે e⁻⁻⁰ ઇન્ટુ કોસનું સાઇન એક્સ. આ રીતનું સમીકરણ તમને મળશે, જે ડાબી બાજુ આપણે સાબિત કરી. હવે જે સમીકરણ 1 છે એની જમણી બાજુ ચકાસો. જમણી બાજુ ચેક કરવા માટે ફાઈ એ સાઈ એનો કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ફાઈ બરાબર છે સાઇન એક્સ, ઓપરેટર એ બરાબર d²/dx², સાઈ બરાબર e⁻⁰ છે. સાઈની કિંમત બ્રેકેટની અંદર સાઈ છે, e⁻⁰. બ્રેકેટની ઉપર અહીંયા સ્ટાર લખવાનું. ચાલો એક વખત આનું વિકલન કરશો તમે સાઇન એક્સ, એક વખત વિકલન કરશો એટલે d/dx આવી જશે. e⁻⁰ છે એનું વિકલન થાય, આ આઈ આગળ આવે એક્સનો કોએફિશિયન્ટ, એટલે e⁻⁰
આઈ એક્સ એમાં આઈ આગળ આવશે એટલે ઈ રેસ ટુ આઈ એક્સ આ રીતે વિકલન થશે સ્ટાર એજ ઇટ ઇઝ. બીજી વખત જો વિકલન કરશો તો ફરી આઈ આગળ આવશે એટલે આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર થઈ જશે આઈ સ્ક્વેર થશે ઈ રેસ ટુ આઈ એક્સ સ્ટાર ડીએક્સ. હવે અહીંયા જુઓ આ આઈ સ્ક્વેર એટલે -1 થાય એ તમને ખબર છે આઈ સ્ક્વેર એટલે કેટલા થશે -1 જે આપણે અહીં આગળ લખીએ માઇનસ સાઇન એક્સ. હવે ઈ રેસ ટુ આઈ એક્સ નું કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખવું છે ઉપર સ્ટાર લખ્યું છે એટલે કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખવું હોય તો એની સાઇન બદલાઈ જાય એટલે ઈ રેસ ટુ પ્લસ આઈ એક્સ છે માઇનસ આઈ એક્સ થઈ જશે આ રીતે ડીએક્સ. આ ઇક્વેશન નંબર 3 થશે. હવે જો તમે ઇક્વેશન નંબર અહીંયા માઇનસ સાઇન બંનેમાં છે 2 અને 3 ને સરખાવશો તો ગુણાકારમાં સાઇન એક્સ છે બંને જગ્યાએ અને ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ છે એટલે બંને ઇક્વેશનની તમે ડાબી બાજુ અને જમણી બાજુ જો ચેક કરશો તો એ બંને બાજુ છે એ સરખી છે ઇક્વેશનની બંને બાજુ કેવી છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે એ ખાસ ધ્યાન રાખજો. માટે તમે એવું કહી શકો કે જે આ કારક છે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર એ હર્મિશિયન કારક છે બંને બાજુ સરખી હોવાથી ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર એ હર્મિશિયન કારક છે. કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખતા હોય એટલે આઈ ની સાઇન છે એ તમારે ચેન્જ કરી દેવાની ઓકે ધીસ ઓપરેટર ઇઝ કોલ્ડ હર્મિશિયન ઓપરેટર because it follow હર્મિશિયન કન્ડિશન બરોબર આને હર્મિશિયન ઓપરેટર કહેવાય એ ઓપરેટર છે એ હર્મિશિયન શરતનું પાલન કરે છે એટલે ઓપરેટર છે એને હર્મિશિયન ઓપરેટર કહેવાય. આપણે ફક્ત અહીંયા જે છે ને આઈની કિંમત ચેન્જ કરવાની છે બસ બીજું તમારે કોઈ વસ્તુ કરવાનું નથી આઈની જે કિંમત છે એ તમારે ચેન્જ કરી દેવાની છે આઈની કિંમત જે છે ને એ તમારે ખાસ ચેન્જ કરી દેવાની છે કારણ કે હર્મિશિયન કારક જ્યારે પણ તમે ચેક કરતા હોય ત્યારે કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ લેવું પડે કાલ્પનિક ભાગ હોય તો કાલ્પનિક ભાગ એટલે જેમાં આઈ આવતો હોય આઈ વાળો ભાગ હોય તો એમાં એ કાલ્પનિક ભાગ કહેવાય તો કાલ્પનિક ભાગ માટે તમારે ચોક્કસપણે અગત્યની વસ્તુ જે છે એ એનું જે કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ તમારે લેવું પડે. ધારો કે હું તમને બીજું એક ક્વેશ્ચન પૂછું આમાં કે ડી બાય ડી એક્સ એ હર્મિશિયન કારક છે કે નહીં ચેક કરવો જોઈએ ડી બાય ડી એક્સ એ હર્મિશિયન કારક છે કે નહીં આ ચકાસવું છે આપણે તો આના માટે આપણે અગેન બે ફંક્શન લેવાના સાઈ બરાબર હું ઈ રેસ ટુ અહીંયા આઈ એક્સ લઈ લઉં અથવા માઇનસ આઈ એક્સ લ્યો એનાથી કોઈ ફરક નથી પડતો આપણે આઈ એક્સ લઈએ પ્લસ અને ફાઈ બરાબર સાઇન એક્સ લઈએ. હવે તમે કોઈ પણ ફંક્શન લઈ શકો કોઈ પણ વિધેય લઈ શકો આના ઉપરથી મારે સાઈ સ્ટાર લખવું હોય કોમ્પ્લેક્સ કોન્જુગેશન છે તો કાલ્પનિક ભાગ છે તો કોન્જુગેશન ફોર્મ લખવું હોય આઈ આવતો એટલે કોમ્પ્લેક્સ વિધેય કહેવાય અને કોમ્પ્લેક્સ વિધેય હોય તો એનું કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ ફોર્મ લખવાનું અને કોમ્પ્લેક્સ કોન્જુગેટ ફોર્મ લખવા માટે તમારે જે આઈની સંજ્ઞા છે ને અથવા એની નિશાની છે એ ચેન્જ કરી દેવાની. હવે ડી બાય ડી એક્સને તમારે ચકાસવો છે તો તમારે આ કન્ડિશન લેવાની બરાબર સાઈ ઓપરેટર એ ફાઈ એક બાજુ આ લેવાનું અને બીજી બાજુ જે છે એ ફંક્શન ફાઈ પહેલાં લખવાનું ઓપરેટર એ સાથે સાઈ લખવાનું આનું કોન્જુગેશન ફોર્મ લેવાનું છે બરાબર ડી ટાઉ આ સાબિત કરવાનું ધારો કે હું ડાબી બાજુ સાબિત કરવું હોય મારે તો ડાબી બાજુ બરાબર સાઈ ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ ઓપરેટરની જગ્યાએ ડી બાય ડી એક્સ ફંક્શન છે સાઇન એક્સ ઇન્ટુ ડી એક્સ
डी बाय डी एक्स નું વિકલન કરશો તો ખ્યાલ આવશે તમને sin x નું cos x dx. જમણી બાજુ જો આપણે ચેક કરવું હોય ધારો કે જમણી બાજુ તો તમને ખ્યાલ આવશે કાંઈ જમણી બાજુ phi બરાબર મૂકવાના sin x d by dx e raised to ix એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ dx. sin x નું sin x એઝ ઇટ ઇઝ e raised to ix માં i આગળ આવશે e raised to ix બાકી રહેશે એનું કોન્જુગેશન ફોર્મ એટલે આ રીતે લખી શકાય sin x અહીંયા i આગળ લખવું હોય તો લખાય e raised to minus ix થઈ જશે કોન્જુગેશન ફોર્મ લખશો એટલે આ ઇક્વેશન નંબર 2 કહી દો અને ઇક્વેશન 1 કહી દો 1 અને 2 ઇક્વલ નથી માટે dx is not a Hermitian operator. માટે તમે શું કહી શકો dx is not Hermitian operator. dx છે Hermitian operator નથી. dx is not Hermitian operator. એ Hermitian કારક નથી. dx is not Hermitian operator. dx એ હર્મિશિયન કારક નથી. કારણ કે એ હર્મિશિયન શરતનું પાલન કરતો નથી. આ ખૂબ જ અગત્યની વાત છે. હર્મિશિયન શરતનું પાલન ન કરતો હોય તો એવો કારક છે એ હર્મિશિયન કારક કહેવાય નહીં. હવે બીજો આખો અગત્યનો એક પ્રમેય પૂછે છે સાબિત કરવાનું થિયરમ કે હર્મિશિયન કારકના મૂલ્યો વાસ્તવિક હોય આવું સાબિત કરવાનું. હર્મિશિયન કારકના આઇગન મૂલ્યો વાસ્તવિક હોય છે આવું સાબિત કરવાનું પૂછાય. એક્સપ્લેનેશનમાં પૂછાતું ખાસ હર્મિશિયન કારકના આઇગન મૂલ્યો વાસ્તવિક હોય છે. આવું સાબિત કરવાનું પૂછે. વાસ્તવિક એટલે રિયલ નંબર. આઇગન વેલ્યુ ઓફ હર્મિશિયન ઓપરેટર ઇઝ રિયલ નંબર. આવું સાબિત કરવાનું હોય તો આના માટે આપણે ધારો કે એ હર્મિશિયન કારક છે એવું ધારી લઈ. ધારો કે ઓપરેટર એ હર્મિશિયન કારક છે એટલે હર્મિશિયન શરતનું પાલન કરે છે એવું કહેવાય. અને સાઈ એ આઇગન વિધેય છે એવું સમજો. જેનું આઇગન મૂલ્ય એ છે. આપણે અહીંયા છે ને એને હર્મિશિયન કારક કીધું ને સાઈ છે એને આઇગન વિધેય કીધું. આઇગન વિધેય એટલે આ શરતનું પાલન કરીએ એચ સાઈ બરાબર ઈ સાઈ. આપણે આ શરત હતી એચ સાઈ બરાબર ઈ સાઈ. ઈ જે છે એ આઇગન મૂલ્ય કહેવાય. આ જ રીતે આપણે આપણા કેસમાં ઓપરેટર એ છે એટલે એ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ની જગ્યાએ સ્મોલ એ લીધું છે મેં આઇગન મૂલ્ય એ સાઈ. આ શરત લખવી પડે આ રીતે. તથા
જો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન ફોર્મ હોય તો આનો સ્ટાર લેવો પડે, ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સાઈ સ્ટાર. અહીંયા મારે એ બરાબર એ સ્ટાર પ્રૂવ કરી દેવું પડે. એ અને એ સ્ટાર બંને સરખા આવે તો એ કિંમત વાસ્તવિક કહેવાય, અને એ અને એ સ્ટાર જુદા જુદા આવે તો એ કિંમત વાસ્તવિક નથી એવું કહેવાય, કાલ્પનિક છે એવું કહેવાય. કારણ કે ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ હતું એનો એ કાલ્પનિક ભાગ હતો, એનું આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન એટલે કે એ સ્ટાર કરીને લખતા હતા તો એમાં આપણે આઈની સાઇન ચેન્જ કરી દેતા હતા, આઈની જગ્યાએ માઇનસ આઈ એક્સ લખતા હતા, એટલે એનો મતલબ કે બે જુદી જુદી કિંમત થઈ ગઈ. 3i હોય અને એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન -3i આવે તો એ બે જુદી જુદી કહેવાય. એટલે અહીંયા આપણે જો એ અને એ સ્ટાર આ બંને છે એક વાસ્તવિક ભાગની આઈગન મૂલ્ય છે અને આ એ સ્ટાર કાલ્પનિક ભાગના આઈગન મૂલ્ય છે. જો આ બંને સરખા આવે ને તો એનો મતલબ એવો થાય કે એના આઈગન મૂલ્યો જે છે એ વાસ્તવિક છે બંને, તો જ સરખા આવે, અને જો કાલ્પનિક હોય તો બંને જુદા જુદા આવે. એટલે આપણે એ બરાબર એ સ્ટાર પ્રૂવ કરવાનું. આના માટે આપણે જે ઇક્વેશન નંબર આને 1 કહી દઈએ, આને ઇક્વેશન 2 કહી દઈએ, તો ઇક્વેશન 1 ને સાઈ સ્ટાર નથી એમાં જો એટમ, એટલે આપણે ઇક્વેશન 1 ને સાઈ સ્ટાર, ઇક્વેશન 1 જે છે ને સાઈ સ્ટાર વડે ગુણી અને સંકલન કરવાનું. ઇક્વેશન 1 ને તમે સાઈ સ્ટાર વડે ગુણી અને સંકલન કરશો તો આ રીતનું ઇક્વેશન આવશે. જો સાઈ સ્ટાર એ સાઈ ડી ટાઉ બરાબર અહીંયા આવશે સાઈ સ્ટાર વડે આપણે ગુણીએ છીએ એ સાઈ ડી ટાઉ. હવે અહીંયા જો એક કોમન લેશો તમે આઈગન મૂલ્ય 12 બ્રેકેટની, એટલે સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ ડી ટાઉ આવું આવશે. માટે સાઈ સ્ટાર એ સાઈ વાય, સાઈ સ્ટાર એ સાઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ એ સાઈ સ્ટાર સાઈ ડી ટાઉ આમ લખી શકો તમે. હવે નેક્સ્ટ તમારે જે ઇક્વેશન 2 જે છે એને તમારે સાઈથી ગુણવાનું. ઇક્વેશન તમે 1 ને સાઈ સ્ટારથી ગુણ્યું હતું કારણ કે એમાં સાઈ સ્ટાર પદ નહોતું. ઇક્વેશન નંબર 2 જે છે સમીકરણ નંબર 2 ને સાઈ વડે ગુણતા, સાઈ વડે ગુણી સંકલન કરતા, તો એ કેસમાં આવું આવશે. જો સમીકરણ 2 જે છે એને સાઈથી ગુણશો તમે એટલે સાઈ એ સાઈ સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ સાઈ એ સ્ટાર અહીંયા આવશે એ સ્ટાર સાઈ સ્ટાર ડી ટાઉ બરાબર. આપણે અહીંયા પણ એ સ્ટાર બ્રેકેટની બહાર લખીએ તો અહીંયા આવશે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ડી ટાઉ, આને ઇક્વેશન નંબર 4 કહી દઈએ, અથવા તો આમ પણ લખી દો તો વધારે સારું રહેશે. આ જે ઇક્વેશન છે એને ફાઇનલી લખવું હોય તો સાઈ, ચાલો ઇક્વેશન નંબર 4 કહી દો. 3 અને 4 તમે જુઓ, ઇક્વેશન નંબર 3 અને 4 જોશો તો હવે એ હર્મિશિયન છે, આવું ઉપર જ કીધું છે, બટ પણ એ હર્મિશિયન છે, એ જે છે ને એ હર્મિશિયન છે. હર્મિશિયન એટલે હર્મિશિયન શરતનું પાલન કરે. હર્મિશિયન શરત શું છે? એ હર્મિશિયન છે એટલે હર્મિશિયન શરતનું પાલન કરશે. હર્મિશિયન શરત આ છે, જુઓ, સાઈ સ્ટાર પહેલા લખ્યું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેશન ફોર્મ, એ સાઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ સાઈ હવે પહેલા લખ્યું અને કોન્જ્યુગેશન ફોર્મ પાછળ લખ્યું. આજે મેં યલો કલરનું માર્ક કર્યો છે, આ બંને સરખા થાય
એને હર્મિશિયન શરત કહેવાય. આ હર્મિશિયન કન્ડિશન પ્રમાણે ઇક્વેશન 3 અને 4 ની ડાબી બાજુ સરખી થાય. અને જો ઇક્વેશન 4 ની ડાબી બાજુ સરખી હોય એનું કારણ છે, કારણ કે ઓપરેટર એ હર્મિશિયન છે, અને જો એ હર્મિશિયન હોય તો એની ડાબી બાજુ સરખી થાય. અને જો ડાબી બાજુ સરખી થાય તો તમે જમણી બાજુને સરખાવી શકો. સમીકરણ 3 અને 4 ની ડાબી બાજુ સરખી થાય માટે તમે એની જમણી બાજુ સરખાવો, માટે તમે એની જમણી બાજુને સરખાવી શકો. જમણી બાજુ સરખાવશો, ડાબી બાજુ સરખી છે એટલે એની જમણી બાજુ પણ સરખી થશે. માટે જમણી બાજુ સરખાવતા હવે જો જમણી બાજુ સરખાવશો તો આવું આવશે, a psi star psi d tau is equal to a star psi into psi star d tau. માટે a બરાબર a સ્ટાર. માટે તમે કહી શકો કે a બરાબર a સ્ટાર આવે છે એટલે એ વાસ્તવિક મૂલ્ય ધરાવતું હોવું જોઈએ. માટે એ વાસ્તવિક મૂલ્ય હોવું જોઈએ, અથવા એ વાસ્તવિક છે એવું કહેવાય. બરોબર, ખૂબ જ અગત્યની વાત છે. અહીંયા જુઓ, એને વાસ્તવિક ક્યારે કહેવાય તો કે એ બરાબર એ સ્ટાર આવવો જોઈએ. આપણે એનું કોન્જુગેશન ફોર્મ લખ્યું છે. હવે હર્મિશિયન કારકના આઈગન મૂલ્ય વાસ્તવિક છે એવું કીધું છે એટલે ઓપરેટર એ હર્મિશિયન છે એવું સમજી લેવાનું. અને એ હર્મિશિયન હોય તો યલો કલરનો જે હાઇલાઇટ કરેલો ભાગ છે એ ભાગ છે એ બંને ઇક્વેશનમાં સરખો થશે. અને જો ડાબી બાજુ સરખી હોય તો તમે જમણી બાજુને સરખાવી શકો. અને જો જમણી બાજુને સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે એના જે આઈગન મૂલ્યો છે એ વાસ્તવિક છે. હવે આનાથી ઊંધું, જો આઈગન મૂલ્યો એના જે કંઈ છે હર્મિશિયન કારકના જુદા જુદા આઈગન મૂલ્યો માટેના આઈગન વિધેયો એકબીજાને ઓર્થોગોનલ છે એવું આપણે સાબિત કરવું છે. આપણે વાસ્તવિક છે એવું સાબિત કરી દીધું કે ભાઈ આઈગન મૂલ્યો વાસ્તવિક હોય. જો હર્મિશિયન કારકના આઈગન મૂલ્યો હંમેશા વાસ્તવિક હોય. હવે બીજી એક અગત્યની જે થિયરમ અહીંયા જે સાબિત કરવાની છે એ આ ટાઈપની છે કે હર્મિશિયન કારકના જુદા જુદા આઈગન મૂલ્યો માટેના આઈગન વિધેયો જુદા જુદા આઈગન મૂલ્યો માટેના આઈગન વિધેયો, દાખલા તરીકે આગળમાં આપણે સાઈ અને સાઈ સ્ટાર બે જુદા જુદા આઈગન વિધેયો લઈએ તો એના આઈગન મૂલ્યો એ અને એ સ્ટાર થાય. પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર ગણવું પડે આપણે. તો જુદા જુદા આઈગન વિધેયો જો હોય તો એ વિધેયો એકબીજાને ઓર્થોગોનલ છે એવું સાબિત કરવાનું. હર્મિશિયન કારકના જુદા જુદા આઈગન મૂલ્યો માટેના આઈગન વિધેયો સરખા આઈગન મૂલ્યો હોય તો કોઈ સવાલ નથી. જુદા જુદા આઈગન મૂલ્યો હોય તો એના માટેના આઈગન વિધેયો ઓર્થોગોનલ હોય છે આવું સાબિત કરવું છે. ઓર્થોગોનલ એટલે બે વિધેયનો સંકલન જે કરશો તમે, ગુણાકાર કરી સંકલન, એની કિંમત 0 આવે તો ઓર્થોગોનલ કહેવાય, અને એ કિંમત 1 આવે તો એને નોર્મલાઇઝ કહેવાય, સામાન્યકૃત કહેવાય. એટલે આપણે અહીંયા આવું પ્રૂવ કરવાનું છે. psi1 અને psi2 આ બે જુદા જુદા વિધેયો છે. d tau is equal to 0 લાવવાનું, તો એ એકબીજાને ઓર્થોગોનલ છે એવું કહેવાય. બરોબર, આ આપણે પ્રૂવ કરવું છે. તો આના માટે ધારો કે psi1 અને psi2 બે આઈગન વિધેયો છે. આવું આપણે ધારી લઈએ. ધારો કે psi1 અને psi2 બે આઈગન વિધેયો છે.
કે જેમનો કારક એ છે. કોઈ ઓપરેટર એ જે છે એને કારક તરીકે લઈએ, જેમનો કારક એ છે. સમજો બે જુદા જુદા આઈગન વિધેયો છે અને જેમનો કારક એ છે, તથા તેને અનુરૂપ આઈગન મૂલ્યો A1 અને A2 છે. આઈગન મૂલ્યો આપણે A1 અને A2 લઈએ તો ઓર્થોગોનલ શરત પ્રમાણે બરાબર, ઓર્થોગોનલ શરત પ્રમાણે આ રીતે લખી શકાય કે ભાઈ psi1 into psi2 d tau is equal to 0, અથવા જો કોમ્પ્લેક્સ કોન્જુગેશન ભાગ આવતો હોય તો આવું લખાય કે psi1 psi2 સ્ટાર d tau is equal to 0. હવે આઈગન મૂલ્યો માટેના સમીકરણો લખીએ. આઈગન મૂલ્યો માટેના સમીકરણો એટલે આ રીતે, ઓપરેટર એ psi1 એ આઈગન વિધેય હોય તો એનું આઈગન મૂલ્ય A1 છે, psi1, આ એક સમીકરણ. આ જ રીતે એ psi2 બરાબર A2 psi2, આ બીજું સમીકરણ. હવે સમીકરણ 1 ને કોના વડે ગુણવાનો? psi2 સ્ટાર વડે. સમીકરણ 1 માં psi2 નથી એટલે આપણે psi2 સ્ટાર વડે ગુણી સંકલન કરીએ. આ રીતે આવે psi2 સ્ટાર એ psi1 d tau is equal to psi2 સ્ટાર A1 psi1. માટે આમ લખી શકાય psi2 સ્ટાર એ psi1 d tau is equal to A1 ને તમે બ્રેકેટની બહાર લખશો એટલે અહીંયા આવશે psi2 સ્ટાર psi1 d tau, અથવા આમ પણ લખી શકો psi1 પહેલા લખો psi2 સ્ટાર d tau. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે ભાઈ એ હર્મિશિયન કારક છે, માટે એ હર્મિશિયન કારક છે માટે તમે શું લખી શકો? psi2 સ્ટાર એ psi1 d tau is equal to psi1 ને આગળ લખો એ psi2 હોલ બ્રેકેટ સ્ટાર d tau is equal to psi1 એ psi2 જે છે એનું is equal to આપણે અહીંયા લખેલ છે એ psi2 is equal to A2 psi2, ત્યાં A2 psi2 લખી દો સ્ટાર d tau is equal to psi1 A2 psi2 સ્ટાર d tau લખી દીધું મેં, બરાબર, is equal to હવે A2 સ્ટાર ને આગળ લખી દો A2 સ્ટાર ને બ્રેકેટની બહાર લખી દો.
ઇઝ ઇક્વલ ટુ તમે આ ક્રમ ચેન્જ પણ કરી શકો. A2 સ્ટાર psi2 પહેલાં લખો અને psi1 પછી લખો. psi1 psi2 સ્ટાર છે, ડી ટાઉ છે, બધું સરખું જ છે. ચાલો લખશો નહીં તો ચાલશે. એની જગ્યાએ એક કામ કરો, હમણાં જ આપણે થોડી વાર પહેલાં જ પ્રૂવ કર્યું કે જે હર્મિશિયન કારકના આઈગન મૂલ્યો વાસ્તવિક છે. વાસ્તવિક છે એનો મતલબ કે A2 સ્ટારની જગ્યાએ તમે A2 લખી દો, કારણ કે આપણે હમણાં જ પ્રૂવ કર્યું. રીઝન ઇઝ A2 ઇઝ ઇક્વલ ટુ A2 સ્ટાર. હર્મિશિયન કારકના આઈગન મૂલ્યો કેવા હોય? વાસ્તવિક. આને ઇક્વેશન નંબર 4 કહી દો. ઇક્વેશન નંબર 4. આ ઇક્વેશન નંબર 3 છે. જુઓ, 3 માં psi1 psi2 સ્ટાર ડી ટાઉ આવે છે, અહીંયા psi1 psi2 સ્ટાર ડી ટાઉ આવે છે, અહીંયા A1 છે, અહીંયા A2 છે. ઇક્વેશન નંબર 3 અને 4 આ બંનેની તમે જો ડાબી બાજુ જોશો ને તો સરખી છે. psi2 સ્ટાર એ psi1 dt, psi2 સ્ટાર એ psi1 ડી ટાઉ, ડાબી બાજુ સરખી છે. તો જમણી બાજુ સરખાવશો તો ઇક્વેશન 3 અને 4 ની જમણી બાજુ સરખાવશો તો આ રીતે આવશે. કન્ટિન્યુ. આપણે ઇક્વેશન 3 અને સમીકરણ 3 અને 4 પરથી એની જમણી બાજુ સરખાવીએ છીએ. A1 psi1 psi2 સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ A2 psi1 psi2 સ્ટાર ડી ટાઉ. આખી ટર્મ જે છે બરોબર, બંને સરખું થયું. હવે આપણે આખી ટર્મ જે છે એને ડાબી બાજુ લઈ જાય, આખી ટર્મને, તો એ પ્લસ છે એ માઇનસ થઈ જશે. એટલે A1 psi1 psi2 સ્ટાર ડી ટાઉ માઇનસ A2 psi1 psi2 સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ A1 આ જે ટર્મ છે એ કોમન છે બંનેમાં, એટલે એક જ વાર લખવાની. એટલે A1 માઇનસ A2 ના ટર્મ જે છે એ કોમન લીધી છે આપણે. psi1 psi2 સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનો ગુણાકાર 0 આવે છે. આનો મતલબ એવો થાય કાં તો A1 માઇનસ A2 ની કિંમત 0 હશે, અથવા તો psi1 ઇન્ટુ psi2 સ્ટારની કિંમત 0 હશે. હવે A1 માઇનસ A2 ત્યારે જ 0 થાય જ્યારે A1 ઇક્વલ ટુ A2 હોય. બટ આપણા કેસમાં શું છે? હિયર A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A2. જુદા જુદા અહીંયા આપણે શરૂઆતમાં જ લીધા છે, જુદા જુદા આઈગન મૂલ્યો જુઓ. એટલે A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A2 છે. બંને જુદા જુદા આઈગન મૂલ્યો છે, આપણે ધારેલું છે. એટલે A1 A2 0 ન હોય તો એનો મતલબ A1 માઇનસ A2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આ ટર્મ 0 ન હોય તો આનો ગુણાકાર ત્યારે જ 0 થાય. આ ટર્મ 0 હોવી જોઈએ. અને આ ટર્મ 0 હોય તો psi1 ઇન્ટુ psi2 સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 આવે. અને માટે તમે કહી શકો કે psi1 અને psi2 એ એકબીજાને ઓર્થોગોનલ છે. આ ખાસ ધ્યાન રાખજો, psi1 અને psi2 ઓર્થોગોનલ છે. એનું કારણ શું છે? બેનો ગુણાકાર ક્યારે 0 આવે? તો કે બેમાંથી કોઈ એક પદ જે છે એ 0 હોય તો. A1 માઇનસ A2 તો 0 હોવાનું નથી. એનું કારણ છે A1 માઇનસ A2 0 ન હોય એનું એક જ કારણ છે કે A1 માઇનસ A2 એ બે જુદા જુદા આઈગન મૂલ્યો છે. જુદા જુદા આઈગન મૂલ્યો છે એટલે બંનેનું સબસ્ટ્રેક્શન કરો તમે, બંનેની બાદબાકી કરો તો એ 0 ન આવે. માટે બાકીની જે ટર્મ છે એ 0 થશે ઓટોમેટિક. બરોબર, પહેલાં બંને 0 ન હોય એટલે ઓટોમેટિક જે બાકીની ટર્મ જે છે એ 0 આવે. અને જો એ 0 આવતી હોય તો તમે કહી શકો કે psi1 અને psi2 છે એ બંને એકબીજાને ઓર્થોગોનલ છે. એટલે ઓર્થોગોનલ ચેક કરવા માટે આપણે શરૂઆતમાં બે વિધેય ધારી લેવાના. psi1 અને psi2 બે આઈગન વિધેયો છે જેમના આઈગન મૂલ્યો A1 અને A2 છે. કારક એ લીધો છે. હવે psi1 ઇન્ટુ psi2 ડી ટાઉ બરાબર 0 અથવા તો psi1 ઇન્ટુ psi2 સ્ટાર ડી ટાઉ ઇક્વલ ટુ 0 સાબિત કરવું પડે. સોરી, આ ઓર્થોગોનલ છે એટલે આવું પ્રૂવ કરવું પડશે. આ બેમાંથી એક વસ્તુ સાબિત કરવાની. આઈગન મૂલ્યો માટેના સમીકરણો જો લખવા હોય બંને માટે તો psi1 A1 psi1 A2 A psi2 A2 psi2 આ બંને આઈગન મૂલ્યો માટેના સમીકરણ છે. એમાં સમીકરણ 1 ને psi2 સ્ટારથી ગુણી
અને સંકલન કરશો એટલે આ ટાઈપનું સમીકરણ મળશે. હવે આ જ સમીકરણની આ બાજુ લખી અને એ હર્મિશિયન કારક હોવાથી તમે શું લખી શકો, આનું psi1 ને આગળ psi2 સ્ટાર ને પાછળ લઈને આ રીતે લખી શકો હર્મિશિયન શરત પ્રમાણે, અને એમાં એ psi2 બરાબર a2 psi2 મૂકી શકો એટલે a2 સ્ટાર આવશે, પરંતુ આઈગન મૂલ્યો જે છે એ વાસ્તવિક હોવાથી a2 સ્ટાર બરાબર a2 લખી શકાય, એટલે આ સમીકરણ મળશે. આ સમીકરણ 4 અને 3 જેની ડાબી બાજુ સરખી છે માટે જમણી બાજુને સરખાવશો અને જે ટર્મ જમણી બાજુ છે એને ડાબી બાજુ લાવશો એટલે માઇનસ થશે, એટલે આખા સમીકરણ બરાબર 0 આવશે. એટલે a1 માઇનસ a2 ટર્મ બાકી રહેશે, કારણ કે psi1 psi2 સ્ટાર ડી ટાઉ સામાન્ય લેશો તમે બંને ટર્મમાં હોવાથી, એટલે બાકી રહેશે a1 માઇનસ a2 ઇન્ટુ psi1 psi2 સ્ટાર ડી ટાઉ. આ બે ટર્મ છે ગુણાકારમાં, એનો ગુણાકાર ત્યારે જ 0 હોય, કાં તો a1 માઇનસ a2 બરાબર 0 હોય અથવા તો psi1 ઇન્ટુ psi2 સ્ટાર ડી ટાઉ વાળી ટર્મ 0 હોય. આપને ખબર છે a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a2 છે, માટે a1 માઇનસ a2 0 ન હોઈ શકે, એટલે એક જ ઓપ્શન બાકી રહ્યો, psi1 ઇન્ટુ psi2 સ્ટાર ડી ટાઉ બરાબર 0, એક જ ઓપ્શન બાકી રહેશે, એટલે એ ટર્મ 0 આવશે. બરોબર, એટલે આપણે કહી શકીએ કે psi1 અને psi2 બંને એકબીજાને ઓર્થોગોનલ છે એવું કહેવાય. psi1 અને psi2 બંને એકબીજાને ઓર્થોગોનલ છે એવું તમે કહી શકો. એટલે ખૂબ જ અગત્યના આ જે છે પ્રમેય છે જે સાબિત કરવાનું પૂછે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોમ્યુટેટર રિલેશનશિપ વિશે વાત કરશું. બે ઓપરેટર ક્યારે એકબીજાના કોમ્યુટ હોય એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, અને એ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે, એના માટે પણ જુદા જુદા પ્રમેય છે એને સાબિત કરશું. સો થેન્ક યુ very much for joining in this lecture. If you having any doubt, then you can ask me. Now you are unmute. Thank you very much. Thank you to all.